મારા કલેજા આપણે જો મિત્રો નાઈન ધોઈને રેડી થઈ ગયા છીએ આપણે પહોંચી ગયા છીએ ઓમકાલેશ્વર નર્મદા નદીએ પણ આપણે ઓલે જગ્યાએ રોકાણા છે આદિવાસી સમાજ ધર્મશાળા જો મિત્રો આપણી બસ અહીંયા ઊભી રાખી દીધી છે અને પાછળ આપણા રસોઈયા પણ રેડી છે અહીંયા કંઈક મરચાં એવું સુધારે છે બાકી જો મિત્રો રેડી થઈ ગયો હું નવા કપડાં પહેરી લીધા છે અને સાંજે જો મિત્રો બેઠા છીએ અમે બધા દાદાની બધા બેઠા છે આપણે અહીંયા બેવી કરીએ પહેલાં આપણે સામે જઈએ તો મળીએ અહીંયા જઈને આવ્યો તો ઈદ વહી ગયા मतलब वो अलग ही लेवल का बंदा था સામેથી આમ કોઈ આવ્યો તો આમ પાછા ચડી ગયા લાવો ડિઝાઇન કરતો સોડા લેમન ચાલુ સોડા લેમન જો સોડા લેમન આને સોડા લેમન કે બે મિક્સ નહીં કંઈક આવતા રહ્યા અહીંયા અને મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે તમને દેખાડ્યું આગળ આ કંઈક પતાલી હનુમાન મંદિર જો મિત્રો અહીંયા કંઈક આવ્યા છીએ અમે આગળ લખ્યું તો પરિક્રમા માર્ગ તો જઈએ આગળ અમે જો કંઈક મૂર્તિ છે ત્યાં જવાનું તો પહેલાં આમ જઈએ મંદિર આગળ લખ્યું તો પતાલી હનુમાન મંદિર જોઈ આ જૂનું છે બહુ મધ્યપ્રદેશ જો મિત્રો સામે લખ્યું ગૌરી સોમનાથ મંદિર બંદર કોઈ હા શિવલિંગ કઈક છે ફાઇનલી મિત્રો નીચે આવતો રહ્યો હું ના જો મિત્રો નાના નાના બચ્ચાને એકનો દામ હાથ જ નથી એક બંદરનો જો મિત્રો એક નાનો જો કેવા નાટક કરે मतलब वो अलग ही लेवल का बंदा था અહીંયા છે બીજું મંદિર તો આપણે અહીંયા જઈએ બના રહેજો વિડીયોમાં ફાઇનલી મિત્રો અમે બીજા સ્થળે આવી જાય એ જો મિત્રો આ છે આ બે મૂર્તિઓ આ બે મૂર્તિએ જવાનું છે જો અહીંયા કંઈક લખેલું છે આમ બધા માતાજીના ફોટા શિવલિંગ હવે જવાનું છે આપણે હોળીમાં બેવીને મેન મંદિર બના રહેજો વિડીયોમાં હજુ હોળીમાં બેવાનું છે તો મળીએ ત્યાં જઈને બના રહેજો વિડીયોમાં લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં મંદિરે ઓમકાલેશ્વર અને હવે જવાનું છે નાવડીમાંથી બના રહેજો વિડીયોમાં જો મિત્રો આવી ગયા છીએ આપણે અહીંયા એ મંદિર દેખો પેલે આ મંદિર જો પેલા
મસ્ત કાનું ઝૂલતો પુલ. આ જો અને નીચે નર્મદા, આ નર્મદા નદી. અને જવાનું હવે સામે હુડકામ બેવીના. તો ચાલો મળીએ આગળ. નર્મદા ઓમકાલેશ્વર મંદિર. અમે જો ડેમ હે અને આ ઝૂલતો પુલ. તમારા ફોટા લેજે. નર્મદા નદી. આ જો આપણી હુડકી. આ હમણાં નહીં લઈશ, બહુ ઠંડુ છે હો. મિત્રો અમે જો બંગલો. ઓમકારેશ્વર. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઝૂલતા પુલ પર. જો આ નર્મદા નદી, આમ ડેમ છે, આમ આ જો બોટ. છોકરાને ખાવડવું મેં તો ખાઈ લીધો છોકરા. ये देखो फाइनली दर्शन कर लीधा है અને હવે આપણે નીકળી ગયા બહાર. તો મળી આવે રસોડેથી આપણે જ્યાં જગ્યા રાખી હોય બનાવી. કેવો લાગ્યો મારો બ્લોગ? સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, ફોલો કરી નાખજો અને મળીએ બીજા બ્લોગમાં.